જાડેશ્વર પ્રજાપિતા બ્રહ્મકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવા સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલા નશામુક્ત ભારતને 5 વર્ષ પૂર્ણ થતા નશામુક્તિના સંકલ્પ લેવાયા હતા। ભારત સરકાર અને બ્રહ્મકુમારીઝના સંયુક્ત પ્રયાસોથી શરૂ થયેલ નશામુક્ત ભારત અભિયાનને 5 વર્ષ પૂર્ણ થતા 3 કરોડ લોકોને નશામુક્ત થવા માટેની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી, જેના અંતર્ગત જાડેશ્વર અનુભૂતિધામ ખાતે પણ બ્રહ્મકુમારીઝના અનુયાયીઓએ નશામુક્ત થવા અને અન્યને નશામુક્ત કરવા માટેની પ્રતિજ્ઞાઓ લીધી હતી। સાથે સાથે જાડેશ્વર પ્રજાપિતા બ્રહ્મકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી, જેમાં બ્રહ્મકુમારીઝ માઉન્ટ આબુ જ્ઞાન સરોવરમાં ડાયરેક્ટર પ્રભા દીદીની વિશેષ ઉપસ્થિતિમાં જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી, જેમાં મટકી ફોડ, રાસ ગરબા, નાટક સહિત વિવિધ કાર્યક્રમો કરી જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં બ્રહ્મકુમારીઝના ભાઈઓ બહેનો આ કાર્યક્રમમાં જોડાયા હતા અને જન્માષ્ટમી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી છે। બ્રહ્મકુમારી અને સરકારશ્રી સાથેનું અભિયાન જે નશામુક્ત ભારત અભિયાન ચાલી રહ્યું છે, જેના ઉપલક્ષમાં ભાઈ બહેનો પાસે નશામુક્ત ભારતની અંદર સહયોગ આપવા માટે સર્વને પ્રતિજ્ઞા કરાવવામાં આવી। સાથે સાથે પરિવારજનોને અને એમને સહયોગી સ્નેહીજનોને પણ વ્યસનોથી મુક્ત રહેવાની પ્રતિજ્ઞા કરાવવામાં આવી। તો આજરોજના આ કાર્યક્રમની અંદર 400 જેટલા ભાઈ બહેનોએ ઉપસ્થિત રહીને આ પ્રોગ્રામને શોભાવિત કર્યો અને આ પ્રોગ્રામની અંદર બ્રહ્મકુમારી બહેનોની સાથે અહીંયા પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને આ રીતે બ્રહ્મકુમારી દ્વારા જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી।